દાદાની વાતું સુણી જે જીવ હરખાશે, ગુણ સુણ્યા સહુ સમય ધર્મ જાને જાશે। આજે વાક્ય આવ્યું ને, લાખ જન્મે મળી જાય કોઈને કોકવાર, કલ્પનામાં ના આવે કે દાદા ભગવાન તમે અહીંયા આટલા બધા બેઠા હો તો આર પાર જોઈ શકતા હતા, તમારી અંદર શું ચાલે છે એ જોઈ શકતા હતા, પણ બોલતા નહોતા। પણ જ્યારે જેનો ટાઈમ આવી જાય અને કોઈ દાપણ કરે, જે હમણાં વાત કરી એવો એક એપિસોડ બનેલો। દાદાનું એક વાક્ય ઘણી વખતે કહે ને તે પછી અમે આપતો પુત્રો શું કરીએ, અંદર ગોઠવણ એવી કરી દઈએ કે પછી એમાંથી નીકળે જ નહીં। એક વખત દાદાએ સત્સંગમાં કહ્યું કે નેસેસિટી સિવાય જે કંઈ લક્ષ્મી વાપરમાં આવે છે તે ગટરમાં જાય છે। એટલે એ વાક્ય પકડી લીધું, તો લક્ષ્મી તો અમારી પાસે બહુ આવતી હતી, પણ કોઈ બી વાક્ય મળી જાય પછી આપણે અંદર નિશ્ચય કરીએ, દાદા હવે નિશ્ચય થઈ ગયો છે કે નેસેસિટી સિવાય કોઈ બી લક્ષ્મી મળે ને તો પછી એ ગટરમાં જાય છે, એટલે મારે હવે લક્ષ્મીનો સદુપયોગ કરવો। એટલે પછી નાનપણથી ટેવ હતી મને, કઈ બી વસ્તુ અંદર થાય ને તો દાદાને ચિઠ્ઠી લખીને આપતો હતો। તો દાદાને ચિઠ્ઠી લખી આપેલી કે દાદા હવે કેશવની અંદર એવો નિશ્ચય થઈ ગયો છે કે નેસેસિટી સિવાય જે કંઈ લક્ષ્મી આવે છે ને દાદા ગટરમાં જાય છે, હવે એનો સદુપયોગ કરીશ દાદા। તો દાદાએ ચિઠ્ઠી વાંચી કે બહુ સરસ, આમ કશું બોલ્યા નહીં, કારણ કે આરપાર જાણતા હતા કે હજુ સુધી એની ગાંઠ ગઈ નથી। એટલે પછી શું કર્યું, આ ચિઠ્ઠીને વાળીને પોકેટમાં મૂકી દીધું, ઘણી વખતે કશું બોલ્યા વગર, પણ લાખ અવતારે પ્રગટ થાય, આર પાર જોઈ શકે। તો એવા 2-3 એવિડન્સ થયા। તે પછી જ્યારે બી કંઈ એવિડન્સ થાય ને તો ચિઠ્ઠી લખું, તો એવું એક નવું છેલ્લું એવિડન્સ આવ્યું। અમારા બાપુજીએ ફેક્ટરી નાખી તો બાપુજી કહ્યું કે આ બધા ચોપડા લઈ જાઓ અને દાદાને કે હવે વિધિ કરીને આપે। એ નોર્મલ સિસ્ટમ હતી, કંઈ બી ઉદ્ઘાટન કરીએ, ફેક્ટરી ચાલુ કરીએ તો દાદાને કે દાદા વિધિ કરીને આપજો। તો હું બધા ચોપડા લઈને દોડ્યો દાદા પાસે, ઉંમર બહુ નાની। એટલે પછી મેં શું કર્યું, બાપુજી ખાલી એટલું કહ્યું કે દાદાને કહેજે વિધિ કરજે। તો રસ્તામાં મને વિચાર આવ્યો, ચિઠ્ઠી લખવાની ટેવ ને, તો ફરી ચિઠ્ઠી લખી દાદાને કે દાદા આ બાપુજી કહ્યું છે કે વિધિ કરી આપજો, નવી ફેક્ટરી શરૂ કરીએ છીએ, અને દાદા એવી આશીર્વાદ આપજો કે નેસેસિટી સિવાય જે કંઈ બી લક્ષ્મી આપણે વપરાય છે તે ગટરમાં જાય છે, એવું હવે કોઈ દિવસે થાય નહીં। તો દાદા તમે વિધિ કરી આપો। તો પછી ફરી બધા બાપુજીને બહુ દાદા સાથે બહુ અભેદતા, તો પહેલાં શું કર્યું કે બધા ચોપડા લાવે, પછી મેં બધા દાદાજીએ શું કર્યું, બંને પગની વચ્ચે બધા ચોપડા મૂક્યા જે કંપનીના, અને 15-20 મિનિટ સુધી વિધિ કરી। આમ વિધિ કર્યા પછી ફરી દાદા ચિઠ્ઠી ખોલી કે આ તો સારું બહુ ભારે થઈ ગયું છે। તો એમને શું કહ્યું કે આજ પછી ચિઠ્ઠી લખીશ નહીં, જ્યારે તારે અંદર આવું થઈ જાય ને પછી ચિઠ્ઠી લખજે। અને એ દિવસ પછી ખબર પડી કે દાદા તો આર પાર જાણે છે, હજુ સુધી લોભ ગયું નથી, અને આપણે લખ કરીએ છીએ કે આના લક્ષ્મી ગટરમાં જાય છે, પણ આપતો 1 રૂપિયો નથી। તો આ દાદા આર પાર જતા, લાખ યુગે જે આર પાર જોઈ શકે કે તમારી અંદર શું ચાલે છે, તમારા બધી અંદર શું લોભ છે, A to Z જોઈ શકે એવા દાદા ભગવાન આ એક વાક્ય બોલ્યા પછી सीधा करी देता था। स्वस्ति की एक ज सेव्य अघट प्रेमी संपूर्णी, निर्भेड़ी मातृवत्सल ते चरणे झुकता मुक्ति।